હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ સ્વાધ્યાય 1.8. તો માની લો સ્વાધ્યાય 1.8. તો આ જે સ્વાધ્યાય છે એની અંદર બે વસ્તુ આવશે. એક આવશે સ્થાન કિંમત જે આપણે શોધતા આવડે છે, અને બીજી આવશે દાર્શનિક કિંમત. શું આવશે? દાર્શનિક કિંમત. તો દાર્શનિક કિંમત તમારા માટે શબ્દ નવો છે. તો દાર્શનિક કિંમતનો મતલબ સમજી લ્યો કે દાર્શનિક કિંમત એટલે શું થાય? તો દાર્શનિક કિંમત એટલે તેજ અંક. શું થશે? તેજ અંક. ઉદાહરણ તરીકે તમને એમ કહે કે 7 ની સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત વચ્ચેનો તફાવત શોધો. તો 7 ની સ્થાન કિંમત તો આપણે શેમાંથી લખી? સંખ્યામાંથી લખી નાખશે. પણ 7 ની દાર્શનિક કિંમત ક્યાંથી લખશે? તો કે 7 ની દાર્શનિક કિંમત 7 જ થાય. કેટલા થાય? 7. પછી એમ કહે ને કે 6 ની દાર્શનિક કિંમત, તો 6 ની દાર્શનિક કિંમત 6 જ થાય. દાર્શનિક જે દેખાય છે તે. દાર્શનિક કિંમત એટલે શું? કે જે દેખાય છે તે. તો પાછળમાં પાછળ જ દેખાવાનું છે. એમાં પાછળ કઈ જીરો બીરો એમાં લગાડવાના હોય નહીં. એમાં કઈ જીરો ગણવાના હોય નહીં. કઈ કિંમતમાં નહીં ગણવાના? દાર્શનિક કિંમત. અને દાર્શનિક કિંમતનું હજી એક નામ છે. બીજું નામ છે નિજી કિંમત. કેવું નામ છે? નિજી કિંમત. તો આ બે વસ્તુ તમારે આ સ્વાધ્યાયની અંદર યાદ રાખવાનું છે, અને સાઈડમાં તમારે નોટ ડાઉન પણ કરી લેવાનું છે કે આમાં તમારે સમજવાનું એ છે કે 1 ની દાર્શનિક કિંમત 1 થાય, 2 ની દાર્શનિક કિંમત 2 થાય, 3 ની દાર્શનિક કિંમત 3 થાય, 4 ની દાર્શનિક કિંમત 4 થાય, એ રીતે 5 ની 5, 6 ની 6, 7 ની 7, 8 ની 8, 9 ની 9 અને 0 ની 0. બરોબર? તો આવી રીતે એની દાર્શનિક કિંમત કીએ કે નિજી કિંમત કીએ, બે વસ્તુ કેવી છે? એક જ છે. તો ચાલો પહેલા દાખલા તરફ આગળ વધીએ. દાખલા નંબર 1. સાઈડમાં નોટ ડાઉન તમારે ફરજિયાત કરવાનું છે. તો દાખલા નંબર 1 ની રકમ વાંચીશું. તો જુઓ, સંખ્યા 45632 માં 5 ની સ્થાન કિંમત અને દાર્શનિક કિંમતનો તફાવત 100 થાય. તો બધાથી પહેલા આપણે સંખ્યા લખી નાખો. તો સંખ્યા શું છે? 45632. તો આની અંદર તમારે શેની સ્થાન કિંમત શોધવાની છે? તો કે 5 ની. શેની? 5 ની. તો 5 નીચે તમે અંડરલાઈન કરી દો. હવે આમાં તો એક જ 5 છે. તો 5 ની સ્થાન કિંમત શું થાય અને દાર્શનિક કિંમત શું થાય? તો સ્થાન કિંમત એ શોધતા આવડે છે, અને દાર્શનિક કિંમત તો ખબર જ છે કે 5 ની દાર્શનિક કિંમત 5 જ થાય. તો પહેલા ઉપર સ્થાન કિંમત લખી નાખવાની, નીચે દાર્શનિક કિંમત લખી નાખવાની, અને પછી બેનો તફાવત શોધી લેવાનો. અને તફાવત એટલે શું થાય? બાદબાકી. ચાલો આ 5 ની સ્થાન કિંમત શું થાય? 5 ના 5 એટલે કેટલા શૂન્ય મૂકશો? 3. 1 2 3. તો આ 5 ની સ્થાન કિંમત શું થાય? 5000. અને હવે આ 5 ની દાર્શનિક કિંમત શું થાય? હમણાં જ શીખી 5 ના 5. તો ક્યાં મૂકશો? 5 ના 5 અહીંયા મૂકશો, અહીંયા મૂકશો કે છેલ્લે મૂકશો? ક્યાં મૂકવાના હોય? છેલ્લે. તો અહીંયા મૂકી દેવાના 5. તો આ થઈ ગઈ સ્થાન કિંમત, આ થઈ ગઈ દાર્શનિક કિંમત. અને આનો શોધવાનો છે આપણે તફાવત. તફાવત એટલે થાય બાદબાકી. કાઈ નો અહીંયા શૂન્ય મૂકી દો બધાય. ચલો મૂકી દીધા શૂન્ય. હવે બાદબાકી કરાવવાની છે. ચલો બાદબાકી કોણ કરાવશે? બાદબાકી કરાવશે માહી. ચાલો 0 માંથી 5 કાઢો. જાય કે ન જાય? પછી 10 કા પછી ડાયરેક્ટ 0 આવ્યો એટલે 9. પછી વળી પાછો 0 આવ્યો એટલે વળી પાછા 9. અને આમાં 4. તો 10 માંથી 5 કાઢો. 9 માંથી 0 કાઢો. 9 માંથી 0 કાઢો. અને 4 માંથી 0 કાઢો. 4. તો જવાબ શું આવે છે? 4995. 4995. એ આવે છે, બી આવે છે, સી આવે છે કે ડી આવે છે? હર્ષ? એ સાચો જવાબ છે. તો આપને જવાબ પણ આવી ગયો છે 4995.
5 આ દાખલો બધાય લખી નાખો અને બીજા દાખલાની રકમ લખવાની સ્ટાર્ટ કરો બધા જ. ચલો લખાઈ ગયો હોય તો ભૂસી નાખો. હવે લખી નાખો, જાતે લખી નાખો, જાતે સ્થાન કિંમત શોધો, જાતે લખો. તો હવે આવે છે દાખલા નંબર 2. દાખલા નંબર 2 ની હું રકમ વાંચી લઉં ત્યાં સુધીમાં બધા જ પોતપોતાની બીજા દાખલાની રકમ લખી નાખશે. તો બીજા દાખલા માટે હું રકમ વાંચું છું. તમને એમ કીધું છે કે 17,963 માં 9 ની સ્થાન કિંમત અને દાર્શનિક મૂલ્યનો તફાવત શું થાય. એના જેવો દાખલો છે પણ થોડી રકમ છે એ બદલાવેલી છે. તો ચાલો આ દાખલો તમારે જાતે કરવાનો છે. પહેલા સંખ્યા લખો બધાય અને જાતે કરો બધાય. લખો 17,963. હવે આમાં શેની સ્થાન કિંમત શોધવાની કીધી છે એના પછીનો પ્રશ્ન હોવો જોઈએ. તો 9 ની કીધી તો 9 નીચે અંડરલાઈન કરી નાખો બધાય. 9 નીચે અંડરલાઈન થઈ ગઈ. હાલો હવે આ 9 ની સ્થાન કિંમત શું થાય અને 9 ની દાર્શનિક કિંમત શું થાય. 9 ની સ્થાન કિંમત અને 9 ની દાર્શનિક કિંમત બે લખવાની છે. હાર્દિક 9 ની પહેલા સ્થાન કિંમત લખાવો. કેટલા થશે? 9 પછી કેટલા શૂન્ય? 2 શૂન્ય. 9 પછી 2 શૂન્ય એટલે કેટલા થાય? 9 2 મીડા 900. અને આની દાર્શનિક કિંમત કેટલી થશે? 9 ની 9 ની દાર્શનિક કિંમત કેટલી થાય? 9 ની 9 કેટલી થશે? 9 ની 9. તો અહીંયા 9 ના 9 જ લખી નાખો અને તફાવત શોધવાનો છે અને આ બેની બાદબાકી કરી નાખો. ચલો બાદબાકી કરો બધાય. કાઈ નો અહીંયા શૂન્ય મૂકી દો અને બાદબાકીનો જવાબ કેટલો આવે છે મને કહો. બાદબાકીનો જવાબ 900 માંથી 9 કાઢવાના છે. ડાયરેક્ટ આવડી જાય. 900 માંથી 9 કાઢો તો કેટલા આવે? ફોલ 891. રાઈટ 891 કે 900 માંથી 9 કાઢો બરોબર છે. તો 900 માંથી કેટલા 10 કાઢો તો 990 થાય. 890 થાય અને એક વધારી દો એટલે 891 થાય. તો આપણે બાદબાકી કરીએ તો જો આટલો જવાબ આવે છે કે નથી આવતો જોવો જોઈએ. 0 માંથી 9 નો જે ઉપર લીધો 10 કા પછી ડાયરેક્ટ 0 આવે એટલે 9 અને અહીંયા થશે 8. તો 10 માંથી 9 કાઢો એટલે 1, 9 માંથી 0 કાઢો એટલે 9, 8 માંથી 0 કાઢો એટલે 8. જવાબ આવે છે 891. શું આવે છે? A, B, C કે D? તુલસી શું આવે છે? C. બરોબર છે. તો લખો C કરીને 891. ચલો આ દાખલો થઈ ગયો હોય. દાખલા નંબર 3 ની રકમ માંડવાનું શરૂ કરો. દાખલા નંબર 3 માં પણ આના જેવો જ દાખલો છે. તમારે હવે મારી પહેલા થઈ જવો જોઈએ. હું કરું ને એની પહેલા એ દાખલો થઈ જવો જોઈએ. તો આ ભૂસી નાખું છું અને દાખલા 3 ની હું રકમ વાંચી લઉં. તો દાખલા 3 માં તમને એમ કીધું છે કે એકમ દશક સો હજાર 10,000 લાખ 1,57,942 માં 7 ની સ્થાન અને દાર્શનિક કિંમતનો સરવાળો કેટલો છે. આ વખતે તમને તફાવત નથી શોધવાનો કીધો. જે રકમ આપી છે ને એમાં તમારે સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત શોધવાની અને એનો તફાવત નહીં કરવાનો. આ વખતે કરવાનો થશે સરવાળો. તો ચાલો પહેલા સંખ્યા લખી લઈએ. બધા સંખ્યા લખો. 1,57,942. તો 1,57,942 એમાં શેની સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત શોધવાની કીધી છે રકમ. જો રકમમાં કેની સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત શોધવાની કીધી છે. દક્ષ 7. તો 7 નીચે પહેલા અંડરલાઈન કરી નાખો. 7 નીચે પહેલા અંડરલાઈન કરી નાખો અને 7 ની સ્થાન કિંમત કેટલી થાય. તો 7 ની સ્થાન કિંમત લખવી હોય તો બહુ જ ઈઝી છે. એટલે 7 ના 7 લખવાના અને પાછળ 3 શૂન્ય કરી નાખવાના. તો 7
7 ની સ્થાન કિંમત થાય છે 7000. 7 ની પાછળ 3 મીંડા એટલે 7000. અને આની દાર્શનિક કિંમત 7 ની દાર્શનિક કિંમત શું થઈ હમણાં જ મેં સમજાવી કે 7 હોય એની દાર્શનિક કિંમત શું થઈ 7 ની દાર્શનિક કિંમત યુગ્મ 7 ની દાર્શનિક કિંમત 7 ને 7 જ થાય બરોબર. દાર્શનિક કિંમત એટલે પોતાની જ કિંમત એમાં કઈ 0 ને એવું કઈ લાગે નહીં. તો 7 ક્યાં લખશે ક્યાં લખવાના હોય છેલ્લે અને આગળ બધે શું કરી નાખશી 0. હવે રકમમાં ઈ જોવો કે આ બંનેનો સરવાળો કરવાનો કીધો છે કે બાદબાકી કરવાનો કીધો છે. રકમમાં અહીંયા જોશો તો આ વખતે સરવાળો કરવાનો કીધો છે તો બાદબાકી કરી નાખશો તો દાખલો પડશે. તો ચાલો આનો સરવાળો કરીએ. 7000 માં 7 નાખો તો 7007 શું થાય 7000 માં 7 નાખો તો 7007 છતાંય સરવાળો કરી નાખો કે 0 માં 7 નાખો એટલે 7 0 માં 0 નાખો 0 0 7 તો 7007 કયો ઓપ્શન છે આવું બધો જોઈને ક્રિયા A B C D હે B રાઈટ. તો B લખી નાખો 7 0 0 0. ચાલો દાખલો લખી નાખો અને દાખલો લખાઈ જાય પછી દાખલા નંબર 4 ની રકમ છે એ માંડો બધા. દાખલા નંબર 4 ની રકમ માંડો. દાખલા નંબર 4 હું રકમ વાંચી લઉં ત્યાં સુધીમાં બધા જ રકમ લખી નાખશે અને સમજીને લખો. ચાલો કેટલા છે 5,27,983 માં વધુ દાર્શનિક મૂલ્ય ધરાવતા અંક અને તેની સ્થાન કિંમતનો તફાવત કેટલો મળે. તો આમાં છે ને તમારે શું કરવાનું છે પેલા સંખ્યા લખી નાખો પછી તમને સમજાશે. 5,27,983. તો આમાં એક શબ્દ એડ કર્યો છે તમને કન્ફ્યુઝ કરવા માટે તમે જવાબ તમારો ખોટો પડે એટલા માટે એને ઊંધું પૂછ્યું છે શું કે તમારે આ જે સંખ્યા છે એમાં વધુ દાર્શનિક મૂલ્ય ધરાવતા અંક અને તેની સ્થાન કિંમત સાથેનો તફાવત કેટલો છે. તો આમાં તમને એમ નથી કીધું કે આનો તફાવત આની સ્થાન કિંમત અને દાર્શનિક કિંમતનો તફાવત શોધો. કોઈ અંક નથી આપેલો. તમને શું કીધું છે કે વધુ દાર્શનિક મૂલ્ય હોય. કેવું હોય વધુ દાર્શનિક મૂલ્ય. તો દાર્શનિક મૂલ્ય કોનું વધુ હોય કયો જોઈને. દાર્શનિક મૂલ્ય કોનું વધુ હોય જો 1 નું દાર્શનિક મૂલ્ય કેટલું થાય 1 2 નું કેટલું થાય 2 3 નું કેટલું થાય 3 4 નું કેટલું થાય 4. તો આમાં એવો કયો અંક છે જો આનું દાર્શનિક મૂલ્ય 5 નું 5 જ થાય આનું 2 નું 2 થાય આનું 7 નું 7 થાય આનું 9 નું 9 જ થાય આનું 8 નું 8 થાય આનું 3 નું 3 થાય. તો કોનું દાર્શનિક મૂલ્ય વધારે છે વધુ કોનું છે દાર્શનિક મૂલ્ય હર્ષ 9 રાઈટ 9 છે એ મોટો અંક છે તો આ મોટો અંક હોય એનું દાર્શનિક મૂલ્ય મોટું હોય. તો આ જે 9 છે એની ઉપર બોક્સ કરી નાખો. કરી નાખ્યું બોક્સ. હવે 9 ની સ્થાન કિંમત ગોતી લ્યો અને 9 ની દાર્શનિક કિંમત લખી નાખો અને એનો તફાવત કેટલો થાય છે એ લખી નાખો. ચલો આમાં 9 ની સ્થાન કિંમત કેટલી લખવી જોશે 9 પછી કેટલા 0 કરવાના 2 0 અને 9 ની દાર્શનિક કિંમત કેટલી થાય 9 ના 9 તો 900 માંથી 9 કાઢો. એટલે આની તફાવત અને બાદબાકી કરવાની છે. તો 900 માંથી જ્યારે તમે 9 કાઢો તો કેટલા મળે અહીંયા બે ને શૂન્ય મૂકી દો એટલે ચાલો 10 કો લ્યો બધાય 0 માંથી 9 જાય ન જાય ઉપર લીધો 10 કો બાજુમાં 9 અહીંયા આવશે 8. તો 10 માંથી 9 કાઢો તો 1 મળશે અને 9 માંથી 0 કાઢો તો 9 અને 8 ના 8. તો જવાબ આવો તમારે જોઈ 891 આવી ગયો. તો A આવશે B આવશે C આવશે અને D આવશે. શું આવશે A આવશે B આવશે C આવશે કે D આવશે
શું આવશે અભિષેક? એ એ તો લખી નાખો એ 891. ચાલો તો હવે એના પછી પાંચમો દાખલાની રકમ માંડી લ્યો બધા. પાંચમા દાખલાની રકમ તો પાંચમો જે દાખલો છે એની રકમ પેલા સંખ્યા લખી નાખો કે 24743. બેટા એ જ આવે ને આર્ય 891 આ જ આવે. હો બરોબર જ છે. બીજું કંઈક જોતો હશે તો બીજો દાખલો જોતો હશે. બીજા દાખલાનો ઓપ્શન તો જોતો હશે. આ ચોથામાં છે ને એ જ આવે. પાંચમા દાખલાની પહેલા સંખ્યા લખી નાખો 24743. તો 24743 માં 7 ની સ્થાન કિંમત અને નિજી કિંમત. તો મેં તમને શીખવાડ્યું હતું નિજી કિંમત એટલે શું થાય? દાર્શનિક કિંમત. તો આમાં પણ તમારે દાર્શનિક કિંમત જ શોધવાની છે. તો 24743 માં 7 ની સ્થાન કિંમત અને નિજી કિંમત વચ્ચેનો ગુણાકાર કેટલો મળે અને આમાં ગુણાકાર કરવાનો છે. તો ચાલો આપણે પહેલા 7 નીચે અંડરલાઈન કરી નાખો. આ 7 નું શોધવાનું છે એટલે 7 નીચે અંડરલાઈન. પહેલા 7 ની સ્થાન કિંમત. તો આમાં 7 ની સ્થાન કિંમત કેટલી થશે? 7 અને 2 મિનિટ 700. અને 7 ની દાર્શનિક કિંમત કેટલી થાય? 7 ના 7. તો નીચે ગુણ્યા કરીને લખો 7. ચાલો 700 ગુણ્યા 7 કરો ગુણાકાર. બધાય જાતે કરો ગુણાકાર કે 700 ગુણ્યા 7 નો ગુણાકાર શું આવશે? 700 700 અને 7 નો ગુણ્યો 7 સુધી 27 તો 7 ની દાર્શનિક કિંમત અને સ્થાન કિંમતનો ગુણાકાર 4900 થાય છે. તો આનો આન્સર છે શું આવશે? A B C કે D? હાર્દિક D રાઈટ. તો લખી નાખો D 4900. અહીંયા આપણે સ્વાધ્યાય 1.8 થાય છે.